નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ ભગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે. આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે અને સિસ્ટમનો ટ્રેક ક્યાંનો રહેશે, મતલબ કે સિસ્ટમ કયા ભાગો પરથી પસાર થશે અને ગુજરાતના ભાગોમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી જોશું. તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ ફટાફટ જોઈએ તો અરબી સમુદ્રનું લો પ્રેશર સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર અને લાગુ ગોવાના ભાગો નજીક આગળ અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહ્યું છે. જો આ સિસ્ટમ હજી પણ એકાદ બે દિવસ સુધી અરબી સમુદ્રમાં ટકી જશે તો જે લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે ગુજરાત તરફ, એ સિસ્ટમનો ટોપ છે તે અરબી સમુદ્રના યુએસી કે લો પ્રેશર રહે તેની સાથે ઇન્ટરેક્શન થાય અને આ ટ્રફ લંબાય તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ વધી જાય. ત્યારે ખાસ કરીને આ એક સિસ્ટમ જોવા મળી રહી છે અને જે પૂર્વ બાંગ્લાદેશ નજીક ગઈકાલે સિસ્ટમ હતી તે પણ હવે ફાઇનલી આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે અને સિસ્ટમ છે તે હવે જે બંગાળના જે ઉત્તરીય ભાગો છે તે ભાગોમાં આવી ગઈ છે. તો ચોમાસુ દરી પણ પોતાની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે. શ્રી ગંગાનગરથી પસાર થઈને જે લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી ચોમાસુ દરી આગળ જઈ રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ, ત્યારબાદ વરસાદના રાઉન્ડ બાબતની મહત્વપૂર્ણ માહિતી જાણીશું. ટ્રેક કઈ દિશા તરફનો રહેશે તે વિશેની વાત કરીશું. તો મિત્રો, ફટાફટ આજના વરસાદના વિસ્તારો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આજે સારી શક્યતાઓ છે. હળવા મધ્યમ વરસાદ છૂટા છવાયા ભાગોમાં જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે જુનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરના ભાગો છે, મોરબી જિલ્લાના અમુક વિસ્તારો છે, તેમજ ખાસ કરીને જે અમરેલીના ભાગો છે, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના ભાગો છે, ભાવનગર જિલ્લાના ભાગો છે, તેમાં પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ આજે જોવા મળશે. બાકીના ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના, પરંતુ આવતીકાલથી તમામ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો આજે પણ જે વિસ્તારો ગઈકાલે હતા તે પ્રમાણે જ રહેશે અને સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ભાગો અમુક સીમિત વિસ્તારો હોય ત્યાં વરસાદ જોવા મળે, પરંતુ વધુ શક્યતાઓ સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, ઈડર, ખેડ, બ્રહ્મા, ડીસા, પાલનપુર સાઈડના ભાગો છે, અંબાજી સાઈડના ભાગો છે, પાટણ, સિદ્ધપુર આજુબાજુના ભાગો સુધી શક્યતાઓ રહે. બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે વરસાદની ગતિવિધિ ઓછી રહે, પરંતુ પૂર્વ કચ્છના ભાગોથી લઈ અને મુન્દ્રા, અંજાર બાજુના ભાગો સુધી વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે. બાકીના ભાગોમાં રેડ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. તો આ પ્રકારની આજની વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે વાત કરીએ સિસ્ટમ કઈ દિશા તરફ ચાલશે, સિસ્ટમનો ટ્રેક કેવો રહેશે, કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, સૌ પ્રથમ એક સારા સમાચાર એ છે કે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનશે. આ સિસ્ટમ પૂરી થયા બાદ વધુ એક સિસ્ટમ 28 તારીખ આજુબાજુ બની શકે છે અને એ સિસ્ટમ બાદ વધુ એક સિસ્ટમ 5 સપ્ટેમ્બર આજુબાજુ બનવાની શક્યતાઓ અત્યારે દેખાય છે. મતલબ કે બેક ટુ બેક સિસ્ટમ અરબી સમુદ્રના ભાગોમાં બનશે. ત્યારે હાલ આ જે સિસ્ટમ ખાસ કરીને જે પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો નજીક છે તે સિસ્ટમ ક્રમશઃ જેમ આગળ વધશે અને સિસ્ટમ ઉત્તર પ્રદેશ અને લાગુ એમપીના ભાગો નજીક આવશે, આ સાથે જ બીજી સિસ્ટમ જે પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગો છે ત્યાં બની જશે. એટલે એક જ બે દિવસની અંદર બે સિસ્ટમ બની જશે. આ સિસ્ટમ આગળ વધશે તો જે પશ્ચિમ બંગાળ નજીક નવી સિસ્ટમ બનશે, આ સિસ્ટમ વચ્ચે અને બંને સિસ્ટમ વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન રચાશે અને સિસ્ટમ ધીમે ધીમે જેમ યુપી અને એમપીના ભાગો નજીક જશે તેમ તેમ નીચે તરફ ઝુકાવ ધરવા લાગશે અને સિસ્ટમ એમપીના ભાગો પરથી આવી અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે લાગુ દક્ષિણ રાજસ્થાનના ભાગો પરથી પસાર થઈ અને સિસ્ટમ કચ્છ તરફ જાય અને કચ્છ તરફ જઈ અને સિસ્ટમ ફરીથી ધીમે ધીમે ગતિએ તે અરબી સમુદ્રના ભાગોમાં આવે તેવી શક્યતાઓ છે. એટલે સિસ્ટમનો ટ્રેક હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના ભાગો પરથી પસાર થવાની શક્યતાઓ અત્યારે આમ જોવા જઈએ તો 80 થી 90% જેટલી વધી ગઈ છે. સિસ્ટમ હવે આગળ વધવાની શક્યતાઓ જે પ્રકારે હતી તે પ્રકારે આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે એક સારા સમાચાર ગણી શકાય. હવે સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને આ પરિણામે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે.
તો દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના અમુક વિસ્તારો છે તેમાં મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. લેટેસ્ટ વેધર ચાર્ટ મોડેલ મુજબ જોવા જઈએ તો અત્યારે અતિ ભારે વરસાદવાળા વિસ્તારો જે તમામ લેટેસ્ટ મોડેલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ ગોધરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, નડિયાદ, છોટાઉદેપુર, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર તેમજ સુરેન્દ્રનગર, મોરબી જિલ્લો છે, ભાવનગર જિલ્લાના ભાગો છે તેમજ મોરબી અને જામનગર જિલ્લાના ભાગો છે, દ્વારકા જિલ્લાના ભાગો છે અને કચ્છના જે દક્ષિણી ભાગો છે તે વિસ્તારમાં ભારેથી અતિશય ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ છે. બાકીના ભાગોમાં પણ સારો વરસાદ પડવાનો છે. આમ જોવા જઈએ તો સિસ્ટમ પૂરા ગુજરાતને ભરપૂર વરસાદનો લાભ આપશે, પરંતુ સિસ્ટમ આ વિસ્તારમાં રીતસરનું તાંડવ મચાવી શકે છે અને હાલની સ્થિતિ પ્રમાણે વરસાદના આંકડા અમુક સેન્ટરોમાં 10 થી 15 ઇંચને પાર કરે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતના ભાગોમાં વરસાદ સારો જ રહેશે. સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 થી લઈને 5-7 ઇંચ સુધી અને અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ 2 થી 5-7 ઇંચ અને ભારે વરસાદવાળા વિસ્તારો હોય જ્યાં 7-8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. એકંદરે રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે અને ગુજરાતના ભાગોમાં સારામાં સારો વરસાદ જોવા મળશે.